નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હાલ મિત્રો રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે। એવામાં ગુજરાતની અંદર મિત્રો હાલ નવરાત્રિની જે રાહ જોઈ રહ્યા છે એમાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર અમુક અંશે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો આગામી 24 કલાકની જો આપણે વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરત તેમજ અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।